માળિયા હાટેન્યાનું કેરાળા ગામ માળિયા હાટીનાથી લગભગ 6-7 કિલોમીટર થાય છે. ત્યાંથી રમેશભાઈ જેઠવા ભગત એનો ફોન આવ્યો કે વિશાલભાઈ અહીંયા અમારા ઘર પાસે સાપ નીકળો તો તમે તાત્કાલિક અહીંયા આવો. એટલે અશોકભાઈને મેં તાત્કાલિક જાણ કરી અને અશોકભાઈને પોતાનું કામ મૂકી અને વાડીએ તેડવા ગયો. અને હું ને અશોકભાઈ અત્યારે કેરાળા ગામે એ સાપનું રેસ્ક્યુ કરવા જઈએ છીએ. અને અત્યારે ધોમ વરસાદ પણ ચાલુ છે. અત્યારે વરસાદ ચાલુ છે ધોમ, અને ધોમ વરસાદમાં અત્યારે સાપનું રેસ્ક્યુ કરવા જઈએ છીએ હું ને અશોકભાઈ કેરાળા ગામ. ક્યાં બરોબર ને વિશાલભાઈ? હા ભાઈ, આથી બેન આવ્યા તો મને કે મામાની કે અહીં રાખજો, બસ અહીં રાખજો. અહીંયા ને હા લે જો બેઠો હમો ડબ્બો ભાઈ ડબ્બો. આ મમ્મી મોટી બેની ક્યાં હતો? ક્યાં ઉપરથી જો કાંચેથી વાંથી પડ્યો જો વાંથી ઉંદેરો ખાતો ખાતો એવો કાંચેથી ખાલી થઈ ને હા ધોઈને ઉઠાઈ ગયું કાયનો ફરક નીકળ્યો ભલો મોટો યાદ છે આગળ હલવાઈ ગયો છો અશોક. હા એ પાર્ટી હલવાઈ ગઈ એટલે નીકળી નથી આવતો એટલે તે ભાગ્યો ને નીકળી જાય ધીરે ધીરે. હા લાઈ નથી કરવું. આથી મૂકજો તમે. કેમ કરે છે? નથી જવું અંદર? ગામ કેરાળા વિશાલભાઈ ને અશોકભાઈને ફોન કર્યો તો મારા ગામની બાજુમાં હરફ નીકળ્યો તો બીજો તાત્કાલિક આવ્યા અહીંથી લઈ ગયા બહાર રેક્યો કરીને બહાર છોડી મૂક્યો. કાઢી લસો ઉભો રહેજો. 4 વ્હીલર ભાઈ ઉભો રહેજો. હા મારો રેડી હાલો.